વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ એઓસપી અંતર્ગત આજે આપણે હઝાર્ડ વિશે અને એની શરતો મુજબ અલગ અલગ રિસ્ક વિશે માહિતી મેળવીશું. હઝાર્ડની જુદી જુદી શરતો મુજબ રિસ્ક LEL, UEL, TWA, STL, ફ્લેશ પોઈન્ટ, ફાયર પોઈન્ટ, ઓટો ઇગ્નિશન ટેમ્પરેચર અને વ્યવસાયમાં આરોગ્યને લાગતા સંકટ વિશે માહિતી મેળવીશું. હઝાર્ડ એટલે શું? તો એક એવી પરિસ્થિતિ કે જે જીવન, આરોગ્ય, મિલકત અને પર્યાવરણ માટે નુકસાનકારક સંકટ છે. એને આપણે હઝાર્ડ તરીકે ઓળખીએ છીએ. ઇન્ડસ્ટ્રીયલ હઝાર્ડ, ભૌતિક હઝાર્ડ, જેની અંદર ઘોંઘાટ, વાઇબ્રેશન, ગરમી, ઠંડી, પ્રેશર, રેડિયેશન, ફાઇબર વગેરેનો સમાવેશ થાય છે. ઇન્ડસ્ટ્રીની અંદર જોઈએ તો બીજું છે કેમિકલ હઝાર્ડ. કેમિકલ હઝાર્ડની અંદર સળગી ઉઠે તેવા એટલે કે વિસ્ફોટક મટીરિયલ, ઝેરી અને સંવેદનશીલ પદાર્થો સમાવેશ થાય છે. બાયોલોજિકલ હઝાર્ડ, બાયોલોજિકલ હઝાર્ડની અંદર ધૂળ અને જીવાણુઓનો સમાવેશ થાય છે કે જે જીવાણુઓ એકદમ સૂક્ષ્મ હોય છે. ધૂળની રસકણો પણ એકદમ ઝીણી હોય છે. અને ફાઇસોલોજિકલ હઝાર્ડ એટલે કે કાર્ય કરવાની પ્રેક્ટિસ અને સિસ્ટમને આપણે ફાઇસોલોજિકલ હઝાર્ડ તરીકે ઓળખીએ છીએ. ઇન્ડસ્ટ્રીમાં થતા જનરલ હઝાર્ડના પ્રકાર તો પેલું છે ફાયર એક્સિડન્ટ, બીજું છે મેકેનિકલ હઝાર્ડ, ઇલેક્ટ્રિકલ હઝાર્ડ, કેમિકલ અને ફાર્માસ્યુટિકલ હઝાર્ડ, ડસ્ટ એક્સપ્લોઝન. ફાયર એક્સિડન્ટ, આગ દ્વારા જે અકસ્માત થાય છે તે ફાયર હઝાર્ડ તરીકે ઓળખાય છે. આગ એ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે. આગ લાગવા માટેના જવાબદાર પરિબળો. આપણે આગ લાગવા માટે મુખ્ય 3 પરિબળો જરૂરી છે. આપણે જે જોઈ રહ્યા છીએ એ છે ફાયર ટ્રાયેંગલ. આપણે ફાયર ટ્રાયેંગલ કેમ કહીએ છીએ? તો આગ લાગવા માટે મુખ્ય 3 પરિબળોની જરૂર હોય છે. જેમાં પહેલું છે ઓક્સિજન એટલે કે O2, બીજું છે હીટ એટલે કે ગરમી, અને ત્રીજું ફ્યુલ એટલે કે જે કોઈ પણ પદાર્થ કે જે સળગે છે એ. જો આ 3 વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ હશે નહીં તો આગ લાગે નહીં. કેમ કે આગ લાગવા માટે ઓક્સિજન, હીટ અને ફ્યુલ 3 પરિબળો હોવા અગત્યના છે. જો 3માંથી એક પણ પરિબળ હશે નહીં તો આગ લાગશે નહીં. આપણે જે જોઈએ છીએ એ છે ફાયર ટ્રાયેંગલ. ઓક્સિજન જે છે એ આપણને વાતાવરણમાંથી મેળવી શકીએ છીએ. બીજું સોર્સિસ છે આપણું હીટ. તો હીટ એ આપણે ઓપન ફ્લેમ એટલે કે દિવાસળી છે કે કોઈ સ્પાર્ક લાઇટર છે, ક્યાં તો ઇલેક્ટ્રિસિટીની અંદર કોઈ પણ શોર્ટ સર્કિટ થાય છે તેના દ્વારા આપણે મેળવી શકીએ છીએ. અને ત્રીજું છે ફ્યુલ. ફ્યુલની અંદર ગેસીસ, લિક્વિડ્સ અને સોલિડ એમ 3નો સમાવેશ થાય છે. ગેસીસ નેચરલ ગેસ, પ્રોપેન, બ્યુટેન, હાઇડ્રોજન, એસિટાઇલિન, કાર્બન મોનોક્સાઇડ જેવા ગેસીસ કે જે સળગી ઉઠે છે એનો પણ ફ્યુલમાં સમાવેશ થાય છે. લિક્વિડ્સ ગેસોલિન, કેરોસીન, ટર્પેન્ટાઇન, આલ્કોહોલ, પેઇન્ટ, વાર્નિશ, ઓલિવ ઓઇલ, કોક ઓલિવર ઓઇલ વગેરે લિક્વિડ્સનો પણ ફ્યુલ તરીકે ઉપયોગ થાય છે. સોલિડ પદાર્થની અંદર કોલ,
વૂડ, પેપર, ક્લોથ, વેક્સ, ગ્રીસ, પ્લાસ્ટિક, સુકર, ગ્રેઇન વગેરેનો સમાવેશ થાય છે. આપણે જે ફાયર ટ્રાયેંગલ છે એની અંદર ગેસ, લિક્વિડ્સ અને સોલિડ્સ એ ફ્યુલ તરીકે હોય છે. ઓક્સિજન આપણને વાતાવરણમાંથી મળે છે ક્યાં તો, અને હીટ સોર્સિસ કે જે ગરમી ઉત્પન્ન કરે છે એના દ્વારા આપણે આગ લાગી શકે છે. દહનશીલ પદાર્થો. દહનશીલ પદાર્થોની અંદર ધીમા દહનશીલ પદાર્થો હોય છે જેમાં લાકડું અને કોટનનો સમાવેશ થાય છે. કેમ કે લાકડું અને કોટન એ ઝડપથી સળગી શકતું નથી, એટલા માટે એને ધીમા દહનશીલ પદાર્થો તરીકે ઓળખવામાં આવે છે. ઝડપી દહનશીલ પદાર્થો જેવા કે પેટ્રોલિયમ પદાર્થો, એટલે કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, આલ્કોહોલ કે જે ઝડપથી સળગી શકે છે એને આપણે ઝડપી દહનશીલ પદાર્થો તરીકે ઓળખીએ છીએ. સ્વયંભૂ દહનશીલ પદાર્થો જેમાં પેઇન્ટનો સમાવેશ થાય છે. ફાયર હઝાર્ડના સ્ત્રોત. ફાયર હઝાર્ડ ક્યાંથી ઉદ્ભવે છે? તો ગરમ સપાટી, દહનશીલ પદાર્થો, ગેસ સિલિન્ડર, ઓવન્સ અને ફર્નેસ, રિએક્ટર, વેલ્ડિંગ અને કટિંગ ટૂલ્સ, ગરમ મશીનરીઓ. પદાર્થોના આધારે આગના પ્રકાર આપણે જોઈએ તો પદાર્થ જે છે એના આધારે આગના અલગ અલગ પ્રકાર પાડવામાં આવેલા છે, જેને આપણે ક્લાસ A, B, C, D તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોઈશું ક્લાસ A. ક્લાસ એની અંદર લાકડું, પેપર, કાપડ વગેરેનો સમાવેશ થાય છે. ક્લાસ બીની અંદર ગેસોલિન, ઓઇલ, ફ્લેમેબલ લિક્વિડ્સ કે જે કોઈ પણ લિક્વિડ હોય કે જે સળગી શકે તેવા હોય એનો સમાવેશ આપણે ક્લાસ બીની અંદર કરશું. ક્લાસ સી એટલે કે ફ્લેમેબલ ગેસીસ, જેટલા પણ ગેસીસ છે કે જે ફ્લેમેબલ હોય છે એટલે કે સળગી ઉઠે એવા ગેસ, એનો આપણે ક્લાસ સીની અંદર સમાવેશ થશે. ક્લાસ ડી. દહનશીલ મેટલ્સ અને દહનશીલ મેટલ એલોય્સનો ક્લાસ ડીની અંદર સમાવેશ થાય છે. ક્લાસ ઈ. ઇલેક્ટ્રિસિટીથી જે આગ લાગે છે એને આપણે ક્લાસ ઈમાં સમાવેશ થાય છે. ક્લાસ એફ એટલે કે કુકિંગ ઓઇલ અને ફેટ દ્વારા જે આગ લાગે છે એને આપણે ક્લાસ એફમાં સમાવેશ થાય છે. અગ્નિશામક એટલે શું? આગને ઓલવવા માટે જે પદાર્થો વપરાય છે તેને અગ્નિશામક કહેવાય છે. જુદા જુદા પ્રકારના પદાર્થથી લાગતી આગને ઓલવવા માટે જુદા જુદા પ્રકારના અગ્નિશામકનો ઉપયોગ થાય છે. અગ્નિશામકના પ્રકાર એટલે કે ફાયર એક્સટિંગ્યુઝર જે આપણે વાપરીએ છીએ એની અંદર અગ્નિશામક તરીકે અલગ અલગ પાવડર્સનો ઉપયોગ થાય છે, જેમાં ફર્સ્ટ છે વોટર, સેકન્ડ ડ્રાય પાવડર, ફોમ, C2 અને વેટ પાવડર. આપણે જે આકૃતિ જોઈ રહ્યા છીએ એ અલગ અલગ પ્રકારના ફાયર એક્સટિંગ્યુઝર છે. પહેલું જે છે એક્સટિંગ્યુઝર એ પાવડર ટાઈપ એક્સટિંગ્યુઝર છે, બીજું છે એ વોટર ટાઈપ એક્સટિંગ્યુઝર છે, ત્રીજું ફોમ ટાઈપ એક્સટિંગ્યુઝર છે અને ચોથું છે એ CO2 એક્સટિંગ્યુઝર છે. આપણે જે ચાર્ટ જોઈ રહ્યા છીએ એ ચાર્ટ જે છે એ અલગ અલગ પ્રકારના એક્સટિંગ્યુઝરો આપણને આપ્યા છે. એની અંદર અલગ અલગ પ્રકારના પાવડર્સનો ઉપયોગ થાય છે અને એ કયા પ્રકારની ક્લાસથી આગ લાગે છે એને ઓલવવા માટે ઉપયોગમાં આવે છે એ દર્શાવે છે. પહેલું છે વોટર. વોટર જે છે એનો ઉપયોગ આપણે ક્લાસ એ પ્રકારની આગને ઓલવવા માટે જ કરી શકીએ છીએ. બીજા કોઈ પણ પ્રકારની આગ લાગે તો આપણે એમાં વોટરનો ઉપયોગ કરીને આગ ઓલવી શકતા નથી.
બીજું છે ફોર્મ ટાઈપ ફાયર એક્સટિંગ્યુઝર, કે જેનો ઉપયોગ આપણે ક્લાસ એ અને ક્લાસ બી પ્રકારની આગને ઓલવવા માટે કરીએ છીએ. ત્રીજું છે ડ્રાય પાવડર. ડ્રાય પાવડરનો ઉપયોગ આપણે ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી અને ઇલેક્ટ્રિસિટીથી જ્યારે આગ લાગે છે ત્યારે આપણે એને ઓલવવા માટે ડ્રાય પાવડરનો ઉપયોગ કરી શકીએ છીએ. CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્યુઝર. CO2 ટાઈપ ફાયર એક્સટિંગ્યુઝરનો ઉપયોગ ક્લાસ બી પ્રકારની અને ઇલેક્ટ્રિસિટીથી આગ લાગે ત્યારે આપણે કરી શકીએ છીએ. વેટ કેમિકલ. વેટ કેમિકલનો ઉપયોગ ક્લાસ એ પ્રકારની આગ અને ક્લાસ એફ પ્રકારની આગને ઓલવવા માટે આપણે કરી શકીએ છીએ. મેટલ્સથી અને એલોયથી જ્યારે આગ લાગે છે ત્યારે મેટલ્સ પાવડરનો ઉપયોગ થાય છે, એટલા એનો ઉપયોગ બીજી કોઈ પણ જાતની આગને ઓલવવા માટે થઈ શકતો નથી. દાખલા તરીકે આપણે પાણી લઈએ તો પાણીથી જ્યારે આપણે આગ ઓલવીએ તો ફક્ત એ પ્રકારની આગને જ ઓલવવા માટે થાય છે. કેમ? તો આપણે ઉદાહરણ જોઈએ તો ઇલેક્ટ્રિસિટીથી જ્યારે આગ લાગે છે તો ત્યારે જો પાણીનો ઉપયોગ કરવામાં આવે તો આપણને એનાથી શોર્ટ લાગશે, એટલે કે કરંટ લાગશે. એટલા માટે જ્યારે ઇલેક્ટ્રિસિટીથી આગ લાગે છે ત્યારે આપણે પાણીનો ઉપયોગ કરી શકતા નથી. તેમજ આપણે બીજું ઉદાહરણ જોઈએ તો લિક્વિડ્સ. જ્યારે કોઈ પણ પ્રવાહી પદાર્થથી આગ લાગે છે ત્યારે પણ આપણે પાણીનો ઉપયોગ નથી કરી શકતા. કેમ કે જો આપણે એ ટાઈમે પાણીનો ઉપયોગ કરશો તો આગ ઓલવાશે નહીં, એના કરતાં તો વધારે આગળ જેમ જેમ આપણે પાણીનો છંટકાવ કરશું તેમ આગ આગળ ને આગળ વધતી જશે. એટલા માટે ક્લાસ બી પ્રકારની આગ કે જે લિક્વિડ્સથી લાગી હોય એના માટે પણ આપણે વોટરનો ઉપયોગ કરી શકતા નથી. આમ જે આપણને દરેક ફાયર એક્સટિંગ્યુઝર આપ્યા છે એમાં અલગ અલગ પ્રકારના પાવડર્સનો ઉપયોગ થાય છે. તો આપણે જે ક્લાસીસ છે કે જે આપણે નક્કી કરેલા છે તો એ પ્રમાણેની આગ માટે જે પ્રોપર એક્સટિંગ્યુઝર હોય એનો જ ઉપયોગ કરવો ખૂબ જ આવશ્યક છે. મેકેનિકલ હઝાર્ડ. મેકેનિકલ હઝાર્ડ ઉદ્ભવવાના કારણો તો વધારે પડતી મશીનરી હોવી, કાર્યસ્થળની ગીચતા હોવી, મશીનરી સાથે વધુ ઉતાવળે કાર્ય કરવું, મશીનરીની યોગ્ય જાણકારી ન હોવી, ગોળાકાર ગતિ કરતા ભાગો, ઘસાયેલા તેમજ તૂટેલા ભાગો, મશીનરીની અયોગ્ય સાર સંભાળ. હવે જોશું મેકેનિકલ હેઝાર્ડ માટે રાખવા જેવી કાળજીઓ. દરેક મશીનરીને ફિનિશિંગ તેમજ ઇન્ટરલોકિંગ કરવું. આપણે જે આકૃતિ જોઈ રહ્યા છીએ એ જે વેસલ છે એને ગ્રીલિંગ કરીને રાખ્યું છે કે પ્રક્રિયા દરમિયાન જ્યારે પ્રોસેસ ચાલુ હોય છે તો મશીનરી જે છે તો એના ભાગો ગરમ હોય છે. વેસલ્સ છે, બોઇલર છે, એક્સટિંગ્યુઝર છે, તો જ્યાં ગરમ પ્રોસેસ ચાલતી હશે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે હશે. જો કોઈ પણ માનવી ત્યાં કાર્ય કરવા જશે કે ત્યાંથી પાસ થશે તો એને સાથે અડશે તો એને ત્યાં ગરમી લાગશે કે એની સ્કિન દાઝશે. તેમજ જો કોઈ પણ પાર્ટ જે છે જો ખુલ્લા હશે તો પણ અકસ્માત થશે. તેથી કરીને મશીનરીની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. મશીનરીમાં આપણે ઇમરજન્સી શટડાઉન સિસ્ટમ રાખવી જોઈએ. કોઈ પણ મશીનરી હોય તો એમાં ઇમરજન્સી આપણે શટડાઉન લઈ શકીએ એવી સિસ્ટમ રાખવી ખૂબ જ જરૂરી છે. મશીનરીમાં જ્યારે અચાનકથી કોઈ પ્રોબ્લેમ આવે છે અને આપણે પ્લાન્ટને તત્કાલ શટડાઉન કરવો હોય તો આપણે એમાં ઇમરજન્સી શટડાઉન રાખવું ખૂબ જ આવશ્યક છે. કાર્ય દરમિયાન ઓપરેટરે મશીનરીથી થોડું અંતર રાખવું જોઈએ કે જેથી કરીને અકસ્માત નિવારી શકાય. ઇલેક્ટ્રિકલ હઝાર્ડ. ઇલેક્ટ્રિકલ હઝાર્ડ ઉદ્ભવવાના કારણો: વધારે પડતો વીજ પ્રવાહ હોવો, વાયર જોઈન્ટ આગળ સ્પાર્ક થવાથી,
મશીનરીને અર્થિંગ ન હોવાથી, પ્રોપર ઇન્સ્યુલેશન ન હોવાથી અથવા તો રિપીટેટિવ મોશન ડિસઓર્ડર નીકળી જવાથી કે જે ઇન્સ્યુલેશન છે એ ત્યાંથી નીકળી ગયું હોય એટલા માટે ઇલેક્ટ્રિકલ હેઝાર્ડ માટે રાખવા જેવી કાળજીઓ. તો યોગ્ય ફ્યુઝ અને તારનો ઉપયોગ કરવો જોઈએ. મશીનરીને અર્થિંગ કરવું જોઈએ. જોઈન્ટ બરાબર લગાવવા જોઈએ. કોઈપણ જગ્યાએ એ ઇન્ડસ્ટ્રી હોય કે ઘર હોય જ્યાં પણ ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય ચાલતો હોય છે ત્યાં યોગ્ય તાર જ વાપરવા. ISI યુક્ત મશીનરી સાથે વ્યવસ્થિત કેબલ વાપરવા જોઈએ જેમાં ઇન્સ્યુલેશન પણ બરાબર હોવું જોઈએ અને દરેક મશીનરી જે છે એને અર્થિંગ આપેલું હોવું જોઈએ જેથી કરીને કરંટ લાગવાનો ભય રહેતો નથી. રબર મેટ અથવા તો હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ કરવો. કાર્ય દરમિયાન પૂરતી કાળજી રાખવી. રિપેરિંગ ચાલુ કર્યા પહેલાં મેઇન સ્વિચ બંધ કરવી. કેમિકલ હઝાર્ડ જે છે એની અંદર ટોક્સિક કે જે આપણને ઝેરી અસર ઉત્પન્ન કરે છે. ફ્લેમેબલ એટલે કે દહનશીલ પદાર્થો. કોરોઝિવ એટલે કે ખવાણ ઉત્પન્ન કરે એવા પદાર્થો. ઇરિટન્ટ એટલે વ્યક્તિને ઇરિટન્ટ ઇફેક્ટ થાય એટલે કાર્સિનોજેનિક અને મ્યુટાજેનિક. કાર્સિનોજેનિક પદાર્થો રેડિયોન્યુક્લાઇડ અથવા તો કિરણોત્સર્ગ કે જે સીધા કેન્સર ઉત્પન્ન કરે છે અને માનવ જીવનને નુકસાન કરે છે. મ્યુટાજેનિક જે સજીવના DNAને અસર કરે છે. ઘણા પરિવર્તન કેન્સરનું કારણ બને છે. રાસાયણિક પ્રક્રિયા કાબૂમાં ન રહેવાના કારણો. જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા ચાલુ હોય તો નિયમના મુદ્દાઓ જે છે એ લેવાથી આપણે જોઈ શકીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયા જે છે એ કેમ આપણા કાબૂમાં નથી રહેતી. તો પેલું છે રો મટીરિયલ ખોટું લેવાથી. જ્યારે આપણે રો મટીરિયલ જે છે એનું ચોક્કસ સિલેક્શન કરવામાં નથી આવતું ત્યારે પ્રક્રિયા જે છે એની અંદર એક સીધી અસર કરશે. રો મટીરિયલ ખરાબ વાપરવાથી, ઓપરેટિંગ કન્ડિશન બદલવાથી, મશીનરી ફેલ થવાથી તેમજ સમયમાં ફેરફાર થવાથી કેમિકલની માનવ જીવન પર થતી નુકસાનકારક અસરો. કેન્સર, અસ્થમા, ચામડી પર બળતરા, આંખમાં બળતરા અથવા વોમિટિંગ જેવી કન્ડિશન, કિડનીના રોગો, એન્થ્રેક્સના રોગ, ગભરાટ થવો, ચામડીના રોગો, નર્વસનેસ, DNA પર અસર, સજીવનું મૃત્યુ થવું વગેરે જેવી ઘણી બધી રોગો છે કે જે કેમિકલને લીધે આપણા શરીરને થાય છે. આપણે એક બેસ્ટ ઉદાહરણ જોઈએ તો ભોપાલ ગેસ ટ્રેજેડી એટલે 2 અને 3 ડિસેમ્બર 1984ના રોજ યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા નામની કંપનીમાં MIC એટલે કે મિથાઇલ આઇસોસાયનેટ ગેસ લીક થવાના કારણે આશરે 3786 લોકોની મૃત્યુ થઈ હતી તેમજ આશરે 5,58,125 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આપણે ભોપાલ ગેસ ટ્રેજેડીના દ્રશ્યો જોઈ શકીએ છીએ જેની અંદર આજે બાળકી છે એ મૃત્યુ પામેલ અને બીજી તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા લોકો જે હજારોની સંખ્યામાં મૃત્યુ પામ્યા હતા. અત્યાર સુધીમાં ભોપાલ ગેસ ટ્રેજેડી એ અકસ્માતનું કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી મોટામાં મોટો બનેલો ઘટના છે કે જેના પરિણામે ઘણા લોકોની મૃત્યુ થઈ હતી અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં વપરાતા જુદા જુદા સિમ્બોલ. કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર આપણે અલગ અલગ સિમ્બોલનો ઉપયોગ કરતા હોય છે જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. આ જે સિમ્બોલ છે એ B એટલે બાયો હઝાર્ડ, બીજું છે C
એટલે કે આ જે સિમ્બોલ છે એ કોરોઝિવ છે. ઈ આ જે સિમ્બોલ છે એ એક્સપ્લોઝિવ. આગનો જે સિમ્બોલ છે એ હાઈલી ફ્લેમેબલ જે આગ છે એની માટે હોય છે. એક્સ એટલે કે હાર્મફુલ, ઇરિટન્ટ. આ જે સિમ્બોલ છે એ ડેન્જરિયસ ફોર એન્વાયરમેન્ટ, એટલે કે એન્વાયરમેન્ટ માટે એ ખતરો ઊભો કરનાર છે. આ જે છે ઓક્સિડાઇઝિંગ. આ જે સિમ્બોલ છે એ રેડિયો એક્ટિવ માટે હોય છે અને આ જે સિમ્બોલ છે એ ટોક્સિક માટે હોય છે. આપણે અલગ અલગ પ્રકારના સિમ્બોલ્સ જે જોયા એ કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર વપરાતા હોય છે. ફાર્માસ્યુટિકલ હઝાર્ડ. ફાર્માસ્યુટિકલ હઝાર્ડની અંદર આપણે જોઈએ તો ડસ્ટ એન્ડ નોઇઝ એક્સપોઝર ટુ અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન, એક્સપોઝર ટુ ફોર્માલ્ડિહાઇડ, રિપીટેટિવ મોશન ડિસઓર્ડર્સનો સમાવેશ થાય છે. ફોર્માલ્ડિહાઇડ એ ફેફસાનું તથા પ્રોસ્ટેટનું કેન્સર થાય છે. ફોર્માલ્ડિહાઇડથી ન્યુમોનિયા થાય છે. તેનાથી માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. ડસ્ટ એક્સપ્લોઝન. જ્યારે કોઈપણ ઘન પદાર્થની મોટામાં મોટી સાઇઝ 500 mm હોય ત્યારે તેને ડસ્ટ કહેવાય છે. એટલે કે ધૂળનો નાનો રજકણ કે જેની સાઇઝ મોટામાં મોટી સાઇઝ 500 mm જે છે એના કરતાં ઝીણી સાઇઝના પણ પાર્ટિકલ હોય છે અને એની જે સાઇઝ છે એ 500 mm કરતાં મોટી હશે નહીં. ડસ્ટની ઝડપી આગ લાગે છે તેમજ ડસ્ટથી ઘણીવાર વિસ્ફોટ પણ થાય છે. ડ્રાઇંગ, મિલિંગ અને બ્લેન્ડિંગ જેવા ઓપરેશન દરમિયાન વધુ ડસ્ટ બને છે. ડસ્ટ પાર્ટિકલના કારણે વાતાવરણમાં પ્રદૂષણ ફેલાય છે. આપણે જોયું કે ડસ્ટથી આગ લાગે છે તો મતલબ કે જ્યારે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો લાકડું જે છે એને આપણે સીધું સળગાવશું તો એ જલ્દી નહીં સળગે, પણ એની સરખામણીમાં લાકડાનો જે પાવડર છે એનો જે ભૂકો છે એ લાકડાની સરખામણીમાં જલ્દી સળગી જશે. LEL એટલે શું? તો LEL એટલે લોઅર એક્સપ્લોઝિવ લિમિટ. દરેક જ્વલનશીલ ગેસ અથવા વેપર માત્ર ઈંધણ અને ઓક્સિજનનું મિશ્રણ કે જે એક સ્પેસિફિક રેન્જ એટલે કે ચોક્કસ શ્રેણીની અંદર આપેલા તાપમાન અને દબાણે સળગશે. જ્યાં તેની રેન્જ નીચી હોય તેને લોઅર એક્સપ્લોઝિવ લિમિટ કહેવાય છે. UELનું ફૂલ ફોર્મ છે અપર એક્સપ્લોઝિવ લિમિટ. દરેક જ્વલનશીલ ગેસ અથવા વેપર માત્ર ઈંધણ અને ઓક્સિજનનું મિશ્રણ કે જે એક સ્પેસિફિક રેન્જ એટલે કે ચોક્કસ શ્રેણીની અંદર આપેલા તાપમાન અને દબાણે સળગશે. જ્યાં તેની રેન્જ ઊંચી હોય તેને અપર એક્સપ્લોઝિવ લિમિટ કહેવાય છે. આપણે જે આકૃતિ જોઈ રહ્યા છીએ એની અંદર UEL અને LEL. જ્યારે UELની અંદર ટુ રીચ જ્યારે અપર એક્સપ્લોઝિવ લિમિટ હાઈ હશે ત્યારે 100% ગેસ હશે અને 0% એર હશે અને લોઅર એક્સપ્લોઝિવ લિમિટ જ્યારે હશે ત્યારે 0% ગેસ અને 100% એર હશે. એ બેની વચ્ચે ફ્લેમેબલ રેન્જ આવેલી હોય છે. આપણે બીજી આકૃતિની અંદર જોઈએ તો બિલો લોઅર એક્સપ્લોઝિવ લિમિટ એટલે કે આપણે ગેસ ટુ એર મિક્સર, એર અને ગેસ એ બેનું મિક્સર. જ્યારે એરનું પ્રમાણ ઓછું હશે તો એ લોઅર એક્સપ્લોઝિવ લિમિટ હશે અને ગેસનું પ્રમાણ વધારે હશે તો એ અપર એક્સપ્લોઝિવ લિમિટ. અને એ બેની રેન્જની વચ્ચે
હશે તો એ એક્સપ્લોઝ થશે, એટલે કે એ સળગી ઉઠશે. એટલે TWA એટલે કે ટાઈમ વેટેડ એવરેજ. કાર્ય કરવા માટે નક્કી કરેલ નિયત સમયને ટાઈમ વેટેડ એવરેજ કહેવાય છે. સરેરાશ કાર્ય કરવાનો સમય વધારેમાં વધારે 8 કલાક હોય છે. કેમિકલ ઉદ્યોગોમાં અમુક કેમિકલ તેમજ ગેસ વચ્ચે કાર્ય કરવા માટે ચોક્કસ સમય નક્કી કરેલો હોય છે. તેનાથી વધારે સમય ત્યાં કાર્ય કરી શકાય નહીં, જે ઘણીવાર 8 કલાક કરતાં પણ ઓછો હોય છે. મીન્સ કે ઘણી વખત ઝેરી ગેસો હોય અને એની વચ્ચે તેમજ કેટલાક કેમિકલની વચ્ચે જ્યારે આપણે કાર્ય કરીએ છીએ કે જે માનવ શરીરને ખૂબ જ નુકસાનકારક છે, તો એમાં સ્પેસિફાઈ ટાઈમ નક્કી કર્યો હોય છે, એની વચ્ચે જ ત્યાં કામ કરવાનું હોય છે. જો એના કરતાં વધારે ત્યાં કામ કરવામાં આવે તો એ આપણા શરીરને નુકસાનકારક છે. ઉદ્યોગોમાં રસાયણો, ડસ્ટ, ધુમાડો, મિસ્ટ, વાયુ તેમજ વરાળ જેવા જોખમી પદાર્થ દૈનિક વાતાવરણમાં ભળતા હોય છે, જે માનવ જીવનને નુકસાન કરતા હોય છે. તેથી કાર્ય કરતા તમામ વ્યક્તિ માટે નિશ્ચિત સમય ફાળવેલ હોય છે. જો સમય કરતાં વધારે સમય કાર્ય કરવામાં આવે તો ડસ્ટ, ગેસ, વેપર જેવા હાનિકારક પદાર્થની વિપરીત અસર ઝડપી થાય છે. STEL શોર્ટ ટર્મ એક્સપોઝર લિમિટ. STEL એ આરોગ્ય, ઉદ્યોગો તેમજ વિષ વિજ્ઞાન માટે વપરાય છે. ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ એડમિનિસ્ટ્રેશન દ્વારા દરેક કેમિકલની એક થ્રેશોલ્ડ લિમિટ નક્કી કરેલ હોય છે. થ્રેશોલ્ડ લિમિટ કરતાં વધુ કેમિકલ માનવ જીવનને નુકસાનકારક છે. થ્રેશોલ્ડ લિમિટનો એકમ પાર્ટ્સ પર મિલિયન એટલે કે ppm અથવા તો મિલીગ્રામ પર ક્યુબિક મીટર હોય છે. ફ્લેશ પોઈન્ટ. જ્વલનશીલ પદાર્થનું એ તાપમાન કે જ્યાં તેની વેપર ફક્ત થોડી સેકન્ડ માટે જ સળગશે અને તરત ઓલવાઈ જાય છે, તેને તાપમાનને તે પદાર્થનું ફ્લેશ પોઈન્ટ કહેવાય છે. ફાયર પોઈન્ટ. જ્વલનશીલ પદાર્થનું સૌથી નીચું તાપમાન કે જ્યાં તેની વેપર જે કન્ટિન્યુઅસ સળગવાની શરૂઆત કરે છે, તે તાપમાનને તે પદાર્થનું ફાયર પોઈન્ટ કહેવાય છે. ઓટો ઇગ્નિશન ટેમ્પરેચર. જ્યારે કોઈ પદાર્થ બાહ્ય સ્ત્રોત ન મળવા છતાં વાતાવરણના તાપમાને સ્વયંભૂ સળગશે, તે તાપમાનને તે પદાર્થનું ઓટો ઇગ્નિશન તાપમાન કહેવામાં આવે છે. આજે આપણે આ લેસનની અંદર હઝાર્ડ શું છે, કેમિકલ પ્લાન્ટમાં કયા કયા હઝાર્ડ થાય છે એના વિશે માહિતી મેળવી. ફ્લેશ પોઈન્ટ શું છે, ફાયર પોઈન્ટ શું છે, આપણે ક્લાસીસ ઓફ ફાયર એટલે કે આગના પ્રકાર કેટલા છે, કયા કયા છે, એની અંદર શેનો સમાવેશ થાય છે, તેમજ કયા કયા ફાયર એક્સટિંગ્યુઝરનો આપણે અલગ અલગ રીતે ઉપયોગ કરી શકીએ છીએ એ શીખ્યા. આપે આ પ્રોગ્રામ શાંતિપૂર્વક નિહાળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે ગુજરાત.